મિત્રો, ઘરે આપણે મલાઈ મેળવીને ઘી કેવી રીતના પ્યોર કણીદાર બનાવી શકીએ એ આજે હું તમને બતાવીશ. દૂધમાંથી મલાઈ આપણે અલગ કરી લેવાની છે, તમે જોઈ શકો છો. અને આને ટેમ્પરેચર લો રાખીને જ આપણે બહાર મેળવશું. ઠંડી હોય તો ગરમ કરી લઈશું જરાક ટેમ્પરેચરમાં નોર્મલ. અને પછી 1 ચમચો ખાટી છાશ નાખીને આપણે આખી રાત આને મેળવવા માટે મૂકી દઈશું. ગરમ જગ્યાએ રાખશું ઢાંકીને. તમે જોઈ શકો છો કે માખણ બનાવવા માટે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે અમારું ઘી ચીકણું બની જતું હોય છે કે કણી નથી પડતી. તમે જોઈ શકો છો આ મારા ઘરનું ગઈકાલનું માખણ છે. રોજે રોજની જો મલાઈ તમે આવી રીતના મેળવશો તો તમે એની છાશ પીવા લાયક હોય છે, પી શકો છો મલાઈની છાશ ભાવતી હોય તો. અને જો તમે 4-5 દિવસ મેળવીને મલાઈ રાખીને પછી મેળવશો તો એ છાશ ક્યાંય ઉપયોગમાં આવતી નથી, કડવી થઈ જાય છે. તમે જોઈ શકો છો આવી રીતના માખણ અલગ કરીને આપણે નોનસ્ટિકમાં વાસણમાં ઘી ગરમ કરવાનું છે. બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો. ઉતારતી વખતે જ્યારે ઘી બની જાય ત્યારે 5-6 ટીપા લીંબુનો રસ અને પિંચ મીઠું નાખવાનું છે. તમે જોઈ શકો છો ઘી એકદમ પાતળું નીર જેવું બન્યું છે અને કીટું પણ ઓછું થયું છે. આ ગયા અઠવાડિયાનું ઘી છે. તમે જોઈ શકો છો આમાં કેવી રીતના કણી પડી છે. ઘી બનાવ્યા પછી એને એક જગ્યાએ 2-3 દિવસ સુધી એમનેમ રાખવાનું છે, હલાવવાનું નથી. પછી જ એને ઉપયોગમાં લેવાનું છે. તમે જોઈ શકો છો આ ઘી કેટલું કણીદાર અને પ્યોર બન્યું છે અને શરીર માટે પણ આપણને ખાવાલાયક અને સ્વાસ્થ્ય માટે સારું હોય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ મારી રૂટીન જ રેસીપી છે ઘી બનાવવાની, પણ ઘણા લોકોની ફરિયાદ હોય એટલા માટે મેં આજે શેર કરી છે. થેન્ક યુ. હેપી ગાર્ડનિંગ.